નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ એક નજર કરીએ ખેડૂત સમાચાર ઉપર। મિત્રો, હાલમાં જે માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોને નુકસાન કર્યું છે, તો ઘણા ન્યૂઝપેપરના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા હશો કે ખેડૂતોને મોટા પ્રમાણમાં વળતર આપવામાં આવશે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ સહાય કઈ રીતે મેળવવી અને સરકાર દ્વારા ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે, તો સમગ્ર સમાચારમાં વાત કરીએ વિગતવાર। તો જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે। તો મિત્રો, કઈ રીતે આ સહાય મેળવવી અને કેટલા રૂપિયાની સહાય મળશે, તો મિત્રો ખેડૂતો માટે જે માવઠાથી જે નુકસાન થયું છે તેના માટે સરકારે 10,000 કરોડની રાહત પેકેજ મંજૂર કર્યું છે। તો તેના માટે ગુજરાતના મોટા ભાગના તમામ ખેડૂતો જેને નુકસાન થયું છે તેમને સહાય એટલે કે વળતર મળશે। તો આના ફોર્મ કઈ રીતે ભરવા અને કઈ રીતે સહાય મેળવી અને કેટલા રૂપિયાની સહાય મળશે, વિગતવાર સાદી અને સરળ ભાષામાં વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે। મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજીએ તો સરકારે જે 10,000 કરોડની સહાય જાહેર કરી છે, તો જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેમને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ મર્યાદામાં સહાય મળશે। મિત્રો, કોઈ પણ મોટો ખેડૂત હોય ગમે તેટલા હેક્ટર જમીન હોય, પરંતુ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે વધુમાં વધુ 44,000 રૂપિયાની સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે, તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા માટે આ રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે અને અંતર્ગત આશરે 10,000 કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે અને મોટા ભાગના એટલે કે તમામ જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, વધુમાં વાત કરી દઈએ તો લગભગ વીઘા દીઠ જોઈએ તો 1 વીઘા દીઠ 3500 રૂપિયા જેવી સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ 44,000 એટલે કે 2 હેક્ટર દીઠ જ ખેડૂતોને મર્યાદામાં આ સહાય મળવાપાત્ર રહેશે। અને હવે વિગતવાર વાત કરીએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, તો મિત્રો ગુજરાત સરકારે હજુ સુધી જાહેર નથી કર્યું, પરંતુ ટૂંક સમયની અંદર જ કે ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થશે। અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું। જેવા ફોર્મ ભરવાના ચાલુ થશે તરત મિત્રો તમારે બેંક ડિટેલ્સ સાથે ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે સરકાર જાહેરાત કરે ત્યારે તમારે ફોર્મ ભરવાના રહેશે અને ત્યારબાદ જે તમે બેંક ડિટેલ્સ આપો છો એટલે સીધા પૈસા તમારા બેંક ખાતામાં જમા થશે। ત્યારબાદ સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરીવાર માવઠાની અસર આવી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ફરીવાર વરસાદની આગાહી કરવામાં આવી છે। જોડાઈ રહો ચેનલ સાથે, જોઈએ સમગ્ર હવામાન વિભાગના સમાચાર વિશે। તો સિસ્ટમના પ્રભાવથી 18 થી 24 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના રહેશે। આશરે 15 થી 20 ડિસેમ્બરની વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો 22 ડિસેમ્બર પછી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાલયની પટ્ટી પર ભારે ઠંડીનું પ્રમાણ વધશે, જેનો સીધો જ પ્રભાવ ગુજરાતના તાપમાન પર પણ પડશે। તેમણે અનુમાન આપ્યું છે કે જાન્યુઆરીના પ્રારંભના દિવસો જાન્યુઆરીના શરૂઆતની અંદર ઉત્તર પવન વધુ તેજ બનશે, જેના કારણે ગુજરાતમાં શિયાળાનો ચમકારો વધવા લાગશે। ઉત્તરાયણ બાદ પણ ઠંડીના પવનની અસર ચાલુ રહેશે। આ રીતે હાલ જે રાજ્યની હવામાન સ્વચ્છ અને શુદ્ધ છે, પરંતુ નવેમ્બરના ત્રીજા સપ્તાહ પછી ફરી એક વખત વરસાદ અને ઠંડીનું સંયોજન જોવા મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરીવાર ખેડૂત મિત્રોને ચેતવણી આપવામાં આવી છે અને સાવધાન સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે, કેમ કે 18 અને 24 નવેમ્બર એટલે કે 18 થી 24 નવેમ્બર સુધી વરસાદની આગાહી ફરીવાર કરવામાં આવી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।